નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 4 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં શૂન્ય ભેદભાવ દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 માર્ચના રોજ આ મહત્વનો દિવસ મનાવવામાં આવે છે. આપણે માર્ચમાં એન્ટ્રી કરી ચૂક્યા છે, તો માર્ચના કેલેન્ડરમાં દિવસો એડ કરતા જવા. શૂન્ય ભેદભાવ દિવસ 2026. શૂન્ય ભેદભાવ દિવસ દર વર્ષે 1 માર્ચે ઉજવવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર અને સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત આ દિવસને પ્રમોટ કરેલો અને ત્યારબાદથી જ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ એક દિવસ જે લિંગ, ઉંમર, વંશીયતા, અપંગતા, જાતીય અભિગમ, ધર્મ અથવા તો ભેદભાવને રોકવા માટેનો એક મહત્વનો દિવસ આપણે કહી શકીએ. તમામ વ્યક્તિઓ માટે સમાનતાને પ્રોત્સાહન આપતી આની હિમાયત કરે છે. તો યાદ રાખો, મહત્વનો દિવસ છે. અને આ બધી શબ્દ જોઈ અને આપણે આર્ટિકલ કયા બંધારણના આર્ટિકલ નંબર 15 અને 16 યાદ જ આવવા જોઈએ. 15(1) અને 16(2) મુજબ ભેદભાવ ન કરવાની વાત કરેલી છે. તો આ મહત્વનો દિવસ એની સાથે આ આર્ટિકલને જોઈન્ટ કરી દેવા. આ વખતની થીમ તો કે લોકો પ્રથમ એ થીમ ઉપર છે. જ્યારે માર્ચમાં પહેલી માર્ચે આપણે બીજા 2 દિવસો પર ઉજવીએ છીએ, નાગરિકતા સંરક્ષણ દિવસ અને વિશ્વ સિંહગ્રામ દિવસ. તો આ 2 મહત્વના દિવસો બીજા પણ યાદ રાખવા અને ત્રણેય દિવસો એડ કરી દેવા માર્ચના કેલેન્ડરમાં. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ દિવસ છે, તો યાદ રાખવો. ત્યારબાદ 16મી એશિયાટિક સિંહ ગણતરી 2025 મુજબ સિંહોની સંખ્યા વધી અને કેટલે થઈ ગઈ છે? તો 891 સિંહોની વસ્તી પૂગી ગઈ છે. ટકાવારીમાં વાત કરીએ તો 32.2%, એટલે ટૂંકમાં 32% જેટલો વધારો નોંધાયો છે. યાદ રાખવું. અને ગુજરાત વિધાનસભામાં ડેટા રજૂ થયો છે. ગુજરાત એશિયાટિક સિંહોની સંખ્યા વધી અને 891 પૂગી ગઈ. 16મી એશિયાટિક સિંહ ગણતરી 2025, જે 31 જાન્યુઆરી 2026 સુધીમાં ગુજરાત એશિયન સિંહોની વસ્તી ગણતરી 891 પૂગી ગઈ. જ્યારે આપણે વાઘની ગણતરી કરીએ ને ત્યારે 2 કે 3 વર્ષનો સમય લાગે, આમ તો 1.5-2 વર્ષનો સમય તો લાગે, પણ આ એક ગણતરી એવી છે કે 2 થી 3 દિવસમાં પતાવી નાખે. તો કેમ ગણતા હોય એ તો હવે એને ખબર. કુલ વસ્તી ગણતરીની વાત કરીએ તો ગુજરાતમાં 891 એશિયાટિક સિંહો નોંધાયા છે. અને 2020ના ડેટા અનુસાર 15મી વસ્તી ગણતરી હતી, એના અનુસાર તો કે 677 સિંહો હતા. એની ગણનામાં તો કે આ 32% વધારો નોંધાયો છે. 2025માં સિંહની ગણતરીમાં 32% જે વાત કરી એ મુજબ વધારો નોંધાયો છે. સૌથી વધારે વધારો તો કે 297 સિંહોની સંખ્યા વધી છે. ક્યાં? તો કે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી નેશનલ પાર્કની વાત કરીએ તો ગીર નેશનલ પાર્ક, કારણ કે આપને ખબર હોવી જોઈએ ગીર નેશનલ પાર્ક અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ ત્રણેય વિસ્તારમાં ફેલાયેલો છે, તો અહીંયા વધ્યું છે. ત્યારબાદ મિતિયાલા વન્યજીવ અભયારણ્યમાં ગણતરી થોડીક વધારે 32 જેટલા વધ્યા છે. તો ખાસ યાદ રાખવા આ મહત્વના ફેરફારો. અને ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્ન પર રજૂ થયો, કારણ કે જો 891 વધ્યા એ બહુ સારી બાબત કહેવાય, પણ 322 જેટલાના મૃત્યુ પર થયા છે. તો આ મૃત્યુ ઓછામાં ઓછા થાય એના ઉપર ચર્ચા ખાસ કરીને વિરોધ પક્ષે આના ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે. હવે જોઈએ શું થાય. કેટલી ટોટલ 891માં છે ને 255 સિંહો છે, 405 સિંહણો છે અને 231 બસાઓનો સમાવેશ થાય છે મુખ્ય આંકડા અનુસાર. જ્યારે પ્રોજેક્ટ લાયન આપણે આના અંતર્ગત શરૂ કર્યું હતું, ક્યારે? તો 15 ઓગસ્ટ 2020ના રોજ આની જાહેરાત કરવામાં આવી હતી. પ્રોજેક્ટ લાયન એક લાંબા ગાળાની પહેલ છે, જેનો ઉદ્દેશ્ય એશિયાટિક સિંહોને ભવિષ્યને સુરક્ષિત કરવું અને એક ટકાઉ વાતાવરણ બનાવી રાખવું, જેથી ઇકોસિસ્ટમને એકંદરે શ્વાસમાં એનો વધારો થાય તો મહત્વ ધરાવે છે. અને આનું વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખવું, પેન્થાલિયો પાર્થિકના કહેવામાં આવે છે. તો આ મહત્વનો ડેટા હતો જે આપણને યાદ રાખવું. હવે સ્વાટ સ્વરૂપે થોડોક જોઈ લઈએ. તો આ વગેરે વગેરે નેશનલ પાર્કો અને જે શું કહેવાય અભયારણ્યો ને વગેરેનો ડેટા અહીં આપેલો છે. કયા નેશનલ પાર્કમાં, કયા અભયારણ્યોમાં કેટલો વધારો થયો છે. મુખ્યત્વે 5 અભયારણ્યોમાં સિંહો જોવા મળે છે, જે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મોસ્ટ ઓફ એક નેશનલ પાર્કમાં આપણને એશિયાટિક સિંહ જોવા મળે છે. મહત્તમ ગીર નેશનલ પાર્ક છે એ અહીંયા જ. તો ખાસ આવો ડેટા પર યાદ રાખવો. 2015 થી 20 અને દર 5 વર્ષે વસ્તી ગણતરી થાય એ તો તમને ખ્યાલ હોવો જોઈએ અને મને ખબર જ છે. તો 891 આ વખતેની વસ્તી ખાસ યાદ રાખવી સિંહોની વધી છે.
ત્યારબાદ તો કે રાષ્ટ્રપતિ મુર્મુએ કયા રાજ્યો અથવા તો યુનિયન ટેરિટરીમાં મહિલાઓ માટે ગુલાબી ગતિશક્તિ કાર્ડ યોજનાની શરૂઆત કરી, એટલે કે આ યોજના કહું સ્કીમ કહું બધી એક જ છે. તો દિલ્હી સરકારમાં આ શરૂ કરવામાં આવી છે. દ્રૌપદી મુર્મુએ અવશ્યથી મુલાકાત લીધી અને અહીંયા 3-4 યોજનાઓ શરૂ કરી દીધી. તો માનનીય રાષ્ટ્રપતિ મુર્મુ 2 માર્ચ 2026ના રોજ નવી દિલ્હીમાં આયોજિત સશક્ત નારી સમૃદ્ધ દિલ્હી કાર્યક્રમના દિલ્હી સરકારના 4 મહિલાઓની કેન્દ્રીય કલ્યાણકારી યોજના શરૂ કરી આવ્યા. પહેલી યોજનાની વાત કરીએ, પિંક નેશનલ કોમન મોબિલિટી કાર્ડ શરૂ કર્યું, જેનો ઉદ્દેશ્ય જાહેર પરિવહનમાં સીમલેસ અને સંકલિત એક્સેસ પ્રદાન કરવાનો છે. મહિલાઓ માટે મફત બસ મુસાફરીને સમર્થન આપે છે અને દિલ્હી પરિવહન નેટવર્કને કનેક્ટિવિટી સુધારશે. જ્યારે બીજી યોજનાની વાત કરીએ, રેશન કાર્ડ ધારકો માટે મફત એલપીજી 2 સિલિન્ડર વર્ષમાં મળશે. એ દિલ્હી સરકાર અથવા તો દ્રૌપદી મુર્મુએ જાહેરાત કરી પાપશે દિલ્હી સરકાર. દિલ્હી લખપત બીટીઆઈ યોજના એની અવલોકન નાખ્યું છે. આની તો આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા હતા, હાલ લોન્ચિંગ કરી દીધું. છોકરીઓ માટે નાણાકીય સહાય સુવિધા સુરક્ષા માટે 56,000 જે છોકરીઓને હપ્તો જમા કરવામાં આવતો એ વધારી અને હવે 1 લાખ કરી દીધો છે. તો ખાસ આપ યાદ રાખવું, 21 વર્ષે મળશે. જે પહેલા 56,000 ભરવાના, પછી 18 વર્ષે 1 લાખ, 21 વર્ષે 1 લાખ મળે છે, જેથી મેરેજ ને વગેરેમાં તકલીફ ન થાય એના માટેની છે. અને મેરી પૂંજી મેરા અધિકાર ખાસ યાદ રાખવું પડશે, કારણ કે ગાંધીનગરમાં નિર્મલા સીતારમણ આવ્યા હતા, ત્યાંથી આનો શુભારંભ કરાવ્યો હતો. નાણાકીય સશક્તિકરણમાં ખાતરી કરવી. ચોથી યોજના જે મેરી પૂંજી મેરા અધિકાર, બાકીની નાણાકીય લેવડ દેવડ પતાવત કરવી અને પારદર્શકતા નાગરિકોને નાણાકીય અધિકાર સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આ મહત્વની 4 યોજનાઓ દિલ્હીથી શરૂઆત કરી છે દ્રૌપદી મુર્મુએ, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહ્યો છે, દેશમાં માઇક્રોન એટલે કયા દેશની માઇક્રોને ગુજરાતમાં વિશ્વની સૌથી મોટું સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરવાનું છે? તો અમેરિકાનું છે આ માઇક્રોન, જે ગુજરાતમાં સ્થાપિત કરશે સાણંદ ખાતે. તો ગુજરાતના સાણંદમાં અમેરિકન માઇક્રોન ટેકનોલોજી છે, તેમની અધરથિંગ મેમ્બ્રિક એટીએમપી એનું ફૂલ ફોર્મ યાદ રાખવું. એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કેટિંગ અને પેકેજિંગ આ બધી સુવિધાનું કામગીરી શરૂ કરવાનું છે. ભારતીય સેમિકન્ડક્ટર મહત્વાકાંક્ષીમાં એક મોટું પગલું ભર્યું છે. આ પ્લાન્ટ પ્રથમ ફિનિશિંગ DRAM મોડ્યુલ પર આધારિત હશે, જે દેશની ઉચ્ચ સ્તરની સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ વગેરે પ્રક્રિયા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. સાણંદ યુનિટમાં 5,000 એટલે 5 લાખ ચોરસ ફૂટનો જે ફ્લો ક્લીન કરી અને જેમાં વિશ્વની પ્રથમ પ્રકારની મોટી સિંગલ સેમિકન્ડક્ટર એસેમ્બલી ક્લિનિકની શરૂઆત કરવાના છે અહીંયા. તો ખાસ કેના સહયોગથી શરૂ કર્યું? પ્રશ્ન ત્યાંથી રહેશે, કારણ કે સાણંદમાં સ્થાપિત કરી હોય તો આખા ગામને ખબર હશે. માઇક્રોન છે ટેકનોલોજી, જે અમેરિકાની એક કંપની છે. તો બંને પોઈન્ટો આપણને યાદ રાખવા. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમે ગણી શકો, ભારતે કયા દેશમાંથી 9 સીતા મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યા અથવા તો પહોંચાડવામાં આવ્યા? તો બોત્સવાનામાંથી ભારત પાછો એક 9 સીતા લઈ આવ્યું છે, જોઈ લઈએ. અને આ અંતર્ગત આપણી વસ્તી તો કે 48 થઈ ગઈ છે. તો સિંહની અને સીતાની બંનેની વસ્તી યાદ રાખવી. ભારતમાં સીતાની પુનઃપ્રવેશ કાર્યક્રમમાં એક મોટા પ્રોત્સાહન તરીકે બોત્સવાનામાંથી સ્થળાંતરિત 9 સીતાઓ શનિવારે મધ્યપ્રદેશમાં જે પુનો નેશનલ પાર્ક છે ત્યાં છોડવામાં આવ્યા, એટલે મુક્ત કરવામાં આવ્યા. 6 માદા છે, 3 નર છે, તો યાદ રાખવા. અને આ ભારતમાં સીતાની કુલ વસ્તી તો કે 48 પૂગી ગઈ. હમણાં આપણે જોયું તો 28 હતી, કારણ કે બચ્ચાઓને વગેરેને જન્મ આપ્યો હતો, તો 28 થઈ ગઈ હતી. હવે 48 થઈ ગઈ, કારણ કે પાછા 9 આવી ગયા. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ સીતાના ભાગરૂપે આફ્રિકા દેશમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા છે, અને આ ત્રીજી વાર આપણે લઈ આવ્યા છે, કારણ કે 2022માં પહેલા આપણે નામીબિયાથી 8 સીતા લઈ આવ્યા હતા. નરેન્દ્ર મોદી એનું ઓલું કર્યું હતું. અને ફેબ્રુઆરી 2023માંથી દક્ષિણ આફ્રિકાથી 12 સીતા લઈ આવ્યા હતા. અને હાલ પાછા આપણે બોત્સવાનામાંથી 9 સીતા લઈ આવ્યા. તો આ કેટલા ક્યાંથી લાવ્યા એ પણ યાદ રાખવું. ભારત સરકારે 1952માં સીતાને લુપ્ત જાહેર કરી દીધા, કારણ કે ભારતમાં સીતા ન જોવા મળતા. એ પછી જ આ મહત્વના કાર્યક્રમો લોન્ચિંગ કરવામાં આવ્યા અને ભારતમાં હાલ 48 જેટલા સીતાઓ છે. તો ખાસ આ મહત્વના પોઈન્ટો પર આપણને યાદ રાખવા. ત્યારબાદ કયા શહેરમાં મેગા વૃક્ષારોપણ અભિયાન હેઠળ 1 કલાકમાં 2,51,446 રોપા વાવી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો છે? તો વારાણસીમાં રેકોર્ડ બનાવી નાખવામાં આવ્યો છે. ખાસ કરીને મિયાવાકી જે પદ્ધતિ છે ને જાપાનમાં વિકસેલી, એ ત્યાંના જ એક સંરક્ષણવાદીનું નામ તો નથી યાદ અટાણે, એના અંતર્ગત જ આને નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ એવું હોય કે 15 થી 20 વર્ષમાં જે રોપો થતો હોય ને 1 વર્ષ દિવસમાં આપણે કરીને બતાવી દે ઉત્પન્ન, તો એ ટાઈપની પદ્ધતિ છે. આ વારાણસીએ 1 કલાકમાં 2,51,446 રોપા વાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ્યું છે. સુજાબાદ ડોમાલા વિસ્તારમાં મેગા પ્લાન્ટને ઝુંબેશના હાથ ધરવામાં આવી હતી. 2018માં આ રેકોર્ડ તો કે સાયના પાસે હતો, જેને એટલા રોપા વાવી અને આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે એનાથી તો આપણે ઘણાય વટી ગયા છે. તો આ ખાસ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરી નાખ્યો છે અને ઝડપથી વિકસવા માટે ઇમ્પોર્ટન્ટ છે. આમાં સિમલા, અર્જુન, સાગ, વાંસ, કેરી, જામફળ, પપૈયા, અશ્વગંધા વગેરે વગેરે જેટલા ફળો વાવ્યા છે અને રોપા વાવ્યા છે. 27 સ્થાનિક પ્રજાતિઓનું છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. એવી અપેક્ષા છે 2 થી 3 વર્ષમાં ગાઢ લીલાછમ આ જંગલો બની જાય તો મહત્વ ધરાવે છે અને ગ્રીન એટલે ગ્રીન થવાનું છે. ત્યારબાદ ક્યાં સરળ ઓનલાઈન વિકલાંગને યોજનાઓ માટે લાભ મેળવવા માટે દિવ્યાંગ સહાય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્રની સરકારે આ પોર્ટલ શરૂ કર્યું છે ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ માટે, કારણ કે ધક્કા ખાતા હોય, બિશ્રાક જઈ શકે ન જઈ શકે તો આ ઘરે બેઠા બધી કરી શકશે. તો મહારાષ્ટ્ર રાજ્ય સરકારે દિવ્યાંગ સહાય પોર્ટલ શરૂ કર્યું, જે અપંગતા કલ્યાણ યોજનાઓ માટે ભારતની પ્રથમ સંપૂર્ણ સંકલિત ઓનલાઈન પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું છે. ફેબ્રુઆરી 2026માં જાહેર કરેલ આ પોર્ટલ જે કાગળ કામ ભૌતિક મુલાકાત દરમિયાન એને દૂર કરશે. આ ઓનલાઈન અરજી હશે, રિયલ ટાઈમ ટેકિંગ, સ્વાચ્છિત મંજૂરી અને એ આધારિત ફરિયાદનું નિવાકરણ થશે. આના અંતર્ગત આ પહેલ તો કે અપંગ વ્યક્તિના અધિકારોનું અધિનિયમ 2016 છે એનું અમલીકરણ કરશે અને એના લાભો ઝડપથી પારદર્શકતા અને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. ખાસ કરીને અપંગો લાઈનમાં ઉભે એ નથી દેખાતું કેને, તો દેવેન્દ્ર ફડણવીસને એના માટે આ યોજના શરૂ કરી છે, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ વર્લ્ડ ઇકોનોમી ફોરમના વડા બ્રોન્ઝ બ્રેન્ટે રાજીનામું આપ્યું. તો નવા વડા તરીકે કોણ બન્યા છે? તો અહીંથી 2 પ્રશ્ન બની શકે, કોણ પૂર્વ હતા અને કોણ હાલ છે. તો ખાસ યાદ રાખવું, થોડુંક અઘરું નામ છે. એલિયોન જીવિંગ એ હાલ બન્યા છે, તો નામ યાદ રાખવું. સ્વર્ગસ્થ ફાઇનાન્સિંગ દોષિત જાતીય ગુનેગાર જેફરીન ઓપન સાથે તેમના સંબંધો સારા ન હતા અને બ્રોડ બ્રેન્ઝે એ જ મામલે રાજીનામું આપી દીધું આ પદથી. એવું બધું યાદ રાખો, કોણ હાલના હતા અને કોણ પછી ના થયા એ યાદ રાખો. ઓલિયન જીવિંગ જે વચગાળાના પ્રમુખ તરીકે સીઓ તરીકે બન્યા છે વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં, તો યાદ રાખવું. વર્લ્ડ ઇકોનોમી ફોરમની વાત કરી લઈએ. 1971માં ક્લાઉડ સાબે આની રચના કરી હતી અને મુખ્ય મથક કોલેની સ્વિટ્ઝરલેન્ડમાં છે અને પ્રમુખ ઓલિયન ઝવિંગી છે. આ તો કે ઘણા બધા રિપોર્ટો બહાર પાડે છે. વૈશ્વિક જોખમ અહેવાલ, એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ, વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંક, ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ અને ગ્લોબલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ. તો મહત્વના ઇન્ડેક્સો છે, ડાયરેક્ટ પરીક્ષામાં આવે છે, તો આપણને યાદ રાખવા પડશે. ત્યારબાદ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો દીપક ગુપ્તા બન્યા છે. સંદીપ કુમારનું સ્થાન લેશે, એ પણ ગુપ્તા જ હતા. તો દીપક ગુપ્તાએ ઇન્ડિયા લિમિટેડ એટલે કે કઈ? તો કે ગેલ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આ સંદીપ કુમાર ગુપ્તાનું સ્થાન લેવાના છે, એ નિવૃત્ત થઈ ગયા એટલા માટે, તો યાદ રાખવું. હવે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડની વાત કરીએ. એની રચના 1984માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને ગેસ ઉપરથી આપણે આ કંપનીનું ઇન્ટ્રોડક્શન તો આપવાની જરૂર જ નથી, કારણ કે તમને ખબર જ છે. ત્યારબાદ ગ્લોબલ રેસિડેન્સ ઇન્ડેક્સ 2026માં કયો દેશ પ્રથમ નંબરે છે? તો ગ્રીસ પહેલા નંબરે છે. બીજા નંબરે આ ત્રણેય દેશો આવેલા છે, તો પેલો ખાસ કરીને યાદ રાખવો. જોઈ લે બધું જ આપણે. હેન્લે જી પાસવર્ડ જે દ્વારા પ્રકાશિત ગ્લોબલ રેસિડેન્ટ પ્રોગ્રામ ઇન્ડેક્સ 2026 અનુસાર સંયુક્ત આરબ અમીરાત પ્રથમ વખત રહેવા અને જે વિશ્વના ટોચના 3 દેશોમાં સ્થાન મેળવ્યું છે. 2026ની આવૃત્તિ પ્રથમ નંબરે ગ્રીસ છે. ત્યારબાદ યુએઈ, ઇટાલી અને સ્વિટ્ઝરલેન્ડ બીજા ક્રમે છે અને ત્રીજા ક્રમે એને વગેરે નથી યાદ રાખવાની જરૂર, પણ આ યાદ રાખવું. પ્રતિષ્ઠા, જીવનની ગુણવત્તા, કરવેરો, વિઝા મુક્ત અથવા તો વિઝા ઓન આઉટ, આ વગેરે જેટલા 40 મુદ્દાઓ છે ને એના ઉપરથી આ ઇન્ડેક્સ તૈયાર થાય છે, તો ખાસ એ પણ આપણને થોડું યાદ રાખવું. ત્યારબાદ તો કે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ઓલિયન હિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આપણે એક ઇવેન્ટ જોઈ હતી ને ત્યારે અહીંયા જાહેરાત કરી દીધી હતી. T20 વર્લ્ડ કપ રમીને પછી નિવૃત્ત થવાના હતા, આ પહેલા જ થઈ ગયા. તો ઓસ્ટ્રેલિયાના મહિલા ક્રિકેટર કેપ્ટન એલિસા હોલીએ 2026માં નિવૃત્તિની જાહેર કરી દીધી. 35 વર્ષના છે. આંતરિક ફેરફારો અને વગેરે છે, જે ઇન્જરી વગેરેના કારણોથી એને રાજીનામું અથવા તો નિવૃત્તિ જાહેર કરી છે, તો આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના માટે એટલું જ હતું. હવે કાલનું રિવિઝન કરી લઈએ ફટાફટ.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026 તો કે 28 ફેબ્રુઆરીએ આપણે આ દિવસ મનાવી શક્યા છે. કયા પર્વત શ્રેણીમાં આવેલ માઉન્ટ આબુનું નામ બદલી અબુરાજ કરવામાં આવ્યું છે? અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે આ એક શિખર. ભારતના 100 મેગાવોલ્ટ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓપન એઆઈ કોની સાથે ભાગીદારી કરી છે? તો ટાટા સાથે ભાગીદારી કરી છે. મહત્વની છે. પીએમ મોદીએ કયા શહેરમાં 14 વર્ષની છોકરીઓ માટે રાષ્ટ્રવ્યાપી એસટીઆઈ રસીકરણ કાર્યક્રમનું શરૂઆત કરી છે? તો અજમેરથી શરૂ કર્યું છે રાજસ્થાનના. નૌકાદળના વડા સંમેલન 16 વર્ષ પછી કયા દેશને OIONS ની અધ્યક્ષતા સંભાળી છે? તો ભારતે સંભાળી છે. થાઈલેન્ડ પાસેથી આપણે આ અધ્યક્ષતા લીધેલ છે. ભારતે 520 ગીગાવોટ સ્થાપિત ક્ષમતા પાર કરી તો સૂકું શૂન્ય ઉત્સર્જનની ક્ષમતાનું લક્ષ્ય ભારતનું તો કે 2070 સુધીનું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓલું લક્ષ્ય તો પૂર્ણ થઈ ગયું. કયા રાજ્ય સરકારે પોલીસ સાયબર ક્રાઇમ નેટવર્કને તોડી પાડવા માટે ઓપરેશન બ્રેક આઉટ શરૂ કર્યું છે? તેલંગાણા સરકારે આ ઓપરેશન શરૂ કર્યું છે. જળ શક્તિ મંત્રાલયે કઈ તારીખથી કઈ તારીખ સુધી દેશવ્યાપી જળ મહોત્સવની શરૂઆત કરશે? તો 8 થી 22 માર્ચ દરમિયાન આ ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્યમાં ભારતની પ્રથમ નમો ભારત RRTS ને લીલી ઝંડી આપી છે? તો ઉત્તર પ્રદેશના મેરઠથી એક ટ્રેનને લીલી ઝંડી આપી દીધી. પલામુ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે જ્યાં વનજીવી દીદી યોજના શરૂ કરવામાં આવી? તો ઝારખંડમાં શરૂ કરવામાં આવી છે. તો આપણને યાદ રાખવી. તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને વિડીયો પસંદ આવતો હોય તો એક લાઇક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. પીડીએફ સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. ત્યાં ડેઇલીની પીડીએફ સ્ટડી મટીરિયલ વગેરે મંથલી પીડીએફ પણ મુકાતી રહી છે. તો ખાસ જોઈન્ટ થઈ જવું. ને આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત. એક કોમેન્ટ અવશ્યથી કરી દેવી, કારણ કે એના વિશે અમને આગળનો ક્લાસ બનાવવાની મોટિવેશન મળે અને પ્રોત્સાહન મળે. તો ખાસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.